નમસ્કાર. સર્વગ્રાહી પ્રગતિ કાર્ડ (HPC) ધોરણ 1, 2 અને બાલવાટિકામાં જે નવી રિઝલ્ટ સિસ્ટમ આવેલી છે તે મુજબ આપણે સ્માર્ટ સ્કૂલ સોફ્ટવેરમાં પ્રગતિ કાર્ડ કેવી રીતના તૈયાર કરી શકીએ તેના વિશે જોઈશું. સૌપ્રથમ સ્માર્ટ સ્કૂલ સોફ્ટવેર ચાલુ કરી લઈએ. ત્યારબાદ ન્યૂઝ વિભાગની અંદર અહીં તમને સૌપ્રથમ જ જોવા મળશે સર્વગ્રાહી પ્રગતિ કાર્ડ. ત્યાં રીડ મોર પર ક્લિક કરી નવી રિઝલ્ટ સિસ્ટમ અહીં ક્લિક કરો પરથી ક્લિક કરી આપણે જે જગ્યાએ સેવ કરવી હોય ત્યાં સેવ કરી લેશું. સેવ થઈ ગયા બાદ આ મુજબ તમને એક ઝીપ ફાઇલ જોવા મળશે. તેના પર રાઈટ ક્લિક કરી શો મોર ઓપ્શનમાં એક્સટ્રેક્ટ હિયર કરશો એટલે તે ફોલ્ડર બની જશે. હવે અહીં રિઝલ્ટ ઇન્સ્ટોલર exe તેના પર રાઈટ ક્લિક કરી રન એઝ એન એડમિનિસ્ટ્રેટર પર ક્લિક કરશો. ત્યારબાદ આપને સોફ્ટવેરની અંદર રિઝલ્ટ ઇન્સર્ટ કરવા માટેના ઓપ્શન જોવા મળશે. અહીં સિલેક્ટ ઇન્સ્ટોલ્ડ સ્માર્ટ સ્કૂલ ફોલ્ડર એટલે કે સ્માર્ટ સ્કૂલ સોફ્ટવેર જે જગ્યાએ ઇન્સ્ટોલ છે તેનું ફોલ્ડર પસંદ કરવાનું છે. ફોલ્ડર કેવી રીતના જોઈ શકાય કે આપનો સોફ્ટવેર કઈ જગ્યાએ ઇન્સ્ટોલ છે તેના માટે આપણા સોફ્ટવેરના આઇકન પર રાઈટ ક્લિક કરી શો મોર ઓપ્શનમાં પ્રોપર્ટીમાં તમે જોશો તો તમને આખો પાથ જોવા મળશે. આ પાથના આધારે આપણે જોઈ શકીએ કે આપણું સોફ્ટવેર કઈ જગ્યાએ ઇન્સ્ટોલ છે. હવે આપણે અહીં રિઝલ્ટમાં સિલેક્ટ ઇન્સ્ટોલ સ્માર્ટ સ્કૂલ ફોલ્ડરમાં આપણે જે જગ્યાએ સોફ્ટવેર ઇન્સ્ટોલ છે તેનો પાથ પસંદ કરીશું. પાથ પસંદ કરવા માટે ઓપન પર ક્લિક કરી તમારે જે જગ્યાએ તમારો સોફ્ટવેર ઇન્સ્ટોલ હોય તે પાથ પસંદ કરવાનો છે. પાથની અંદર સ્માર્ટ સ્કૂલ સોફ્ટવેર પસંદ કરી ઓકે કરશો. હવે અહીં આપણે આ 3 નવા પ્રગતિ કાર્ડ જોવા મળે છે. તેમાં એક પછી એક પસંદ કરી અને આપણે એડ કરવાના રહેશે. સર્વગ્રાહી પ્રગતિ કાર્ડ HPC સ્ટાન્ડર્ડ 1 સિલેક્ટ કરી એડ ધીસ રિઝલ્ટ ટુ માય સ્માર્ટ સ્કૂલ પર ક્લિક કરશો એટલે આ પહેલા ધોરણનું રિઝલ્ટ આપણા સ્માર્ટ સ્કૂલ સોફ્ટવેરમાં એડ થઈ જશે. આ રિઝલ્ટ એડ થઈ ગયા બાદ આપણે આપણા સોફ્ટવેરની અંદર રિઝલ્ટ જોઈ શકશું. અત્યારે રિઝલ્ટ એડ થઈ રહ્યું છે. આ રિઝલ્ટ એડ થવામાં થોડો સમય વધુ પણ લાગી શકે તો તે સમય સુધી વેઇટ કરવો. રિઝલ્ટ એડેડ ટુ સ્માર્ટ સ્કૂલ. આ રિઝલ્ટ આપણા સોફ્ટવેરમાં એડ થઈ ગયું છે. હવે આપણે જોઈએ આ રિઝલ્ટ આપણે કઈ જગ્યાએ ઇન્સ્ટોલ થયું છે. અહીં આપણે જોઈ શકીએ છીએ સર્વગ્રાહી પ્રગતિ કાર્ડ ધોરણ 1 આજે નવું રિઝલ્ટ એડ કરેલું છે તે આવી ગયું. હવે તેની પાછળ માર્ક એન્ટ્રી, ગ્રેડ ઇન્ડિકેટર અને રિપોર્ટ્સ. માર્ક એન્ટ્રીમાં આપણે વજન ઊંચાઈ પ્રથમ સત્ર અને વજન ઊંચાઈ દ્વિતીય સત્ર બંનેની એન્ટ્રી કરવાની રહેશે. પછી ગ્રેડ ઇન્ડિકેટરની અંદર આપણે જે વિધાનો આપેલા છે તેના આધારે પર્વત, સ્ટાર અથવા તો ઝરણાનો આકાર આપણે અહીંયા આપવાનો છે. હવે તે કઈ રીતના આપવો અત્યારે તમે આ કોલમ શું દર્શાવે છે એના વિશે જોઈએ તો C1.1 નામના વિધાન પાછળ ડેશ કરીને 1 આપેલું છે. એનો મતલબ કે C1.1 પ્રથમ સત્રના વિધાનોની આપણે અહીંયા એન્ટ્રી કરવાની છે. તેવી જ રીતના C1.12 એટલે કે બીજા સત્રની એન્ટ્રી અહીં કરવાની છે. પાછળ ડેશની પાછળ જે અંક બતાવે છે તે સત્રનો અંક છે. પ્રથમ સત્ર, દ્વિતીય સત્ર. તેવી જ રીતના 1.21 એટલે પ્રથમ સત્ર, 1.2-2 એટલે દ્વિતીય સત્ર. આ રીતના તેનું વિધાનોનું આયોજન છે. હવે આપણે આ વિધાનોના પર્વત અને સ્ટારના આકાર કેવી રીતના એડ કરવા તો અહીં પાછળ પ્લસની નિશાની જોવા મળે છે તેના પર ક્લિક કરી અહીંથી આ પ્લસ નિશાની પરથી આપણે નવી કેટેગરીનું નામ આપશું. કેટેગરીના નામ આપવા માટે HPC નામ આપ્યું. હવે HPC નામ આપ્યા બાદ અહીં આપણે પેલા આકારો એડ કરવાના છે. આકારો માટે આપણે જે ડાઉનલોડ કરેલી ફાઇલ છે રિઝલ્ટની તેની અંદર સિમોલ્ડની ડોક્યુમેન્ટ ફાઇલ છે તેની અંદર આકારો આપેલા છે. આ જ આકારોનો યુઝ કરવો. 1 by 1 આપણે આને એડ કરી દઈશું.
સ્ટાર, એડ, ત્યારબાદ ઝરણા જેવો આકાર છે. પસંદ કર્યો, કોપી કરી અને અહીંથી એડ કરી દીધું. આ મુજબ આ આકારો અહીં તમને જોવા મળશે. હવે આપણે જે કોલમની અંદર જે આકાર આપણે મૂકવો હોય તે સિલેક્ટ કરી અને આકાર ઉપર જે આકાર આપવો એના ઉપર ક્લિક કરશો એટલે ઓટોમેટિક ત્યાં આકાર આવી જશે. ફક્ત તમારે ક્લિક કરશો એટલે એ મુજબ આકારો આવતા જશે. આ કોલમ ઊભા કોલમમાં ચાલશે, આડું આ રીતના નહીં ચાલે. આડું તમારે જોતું હોય તો આ રીતના મેન્યુઅલી ક્લિક કરીને લેવાનું રહેશે. હવે આ મુજબ બધી જ એન્ટ્રી થઈ જાય. અહીંયા તમે જોશો તો જેટલા વિધાનો આપેલા છે નિયમ પ્રમાણેના બધા જ વિધાનો આની અંદર આપેલા છે. આ મુજબ એન્ટ્રી થઈ ગયા બાદ આપણે સોફ્ટવેરની અંદર રિપોર્ટ્સમાં જઈશું. રિપોર્ટ્સની અંદર સર્વગ્રાહી પ્રગતિ કાર્ડ HPC જે આપણે અગાઉ એન્ટ્રી કરી છે તે મુજબનું આખું રિઝલ્ટ બાળકનું તૈયાર થઈ જશે. 4 પેજનું આખું રિઝલ્ટ તૈયાર થાય છે. પહેલા પેજમાં બાળકે ભરવાની હોય છે માહિતી, બીજા પેજની અંદર સ્ટારની શાળા દ્વારા શિક્ષકોએ મૂલ્યાંકન કરેલું હોય તે, અને ચોથું પેજ. આ રીતના આખું રિઝલ્ટ તૈયાર થઈ જશે. અસ્તુ.